श्रीमत् सद्गुरु राजचंद्र पदवंदो सहज समाधि चही सद्गुरु चरणे चित्तवसो भुज एज भावना हृदय रही देखचता जे नित्य दर्ते देखाती तय पूर्व दशा ते भगवंत निरंतर भजता दोष रहे कहो के मकशा। जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया सब जीवों को मोक्ष मार्ग का निस्पृह हो उपदेश दिया। बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन कहो भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो। साधन कैक कैक करिथा क्यों पण बवनो नहीं अंतलयो तत्वज्ञानी गुरु जेने मळिया भवबंधन थी मुक्त थयो। तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रो समान मुरब्बीओ मुमुक्षो ने नमस्कार, सतश्रुत ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 511 मोहमयी अषाढ़ सुद छठ रवि विक्रम संवत 1950 तारीख 8/7/1894। ओम। श्री अंजार स्थित परम स्नेही श्री सुभाग्य आपनो सविगत कागળ 1 तथा पत्तु 1 प्राप्त थयुं छे। तेमां लखेला प्रश्नो मुमुक्षु जीवे विचारवा योग्य छे। श्री सौभागभाઈએ आध्यात्मिक ज्ञान गोष्ठी थाय तेवा કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, જે પ્રશ્નોનો પ્રત્યુત્તર પાઠવવાની પરમ કૃપાળુદેવે કૃપા કરી છે અને તે 511માં અત્યંત ઉપયોગી બધી વાત આવે છે। તે શ્રી અંજાર સ્થિત એટલે સૌભાગભાઈ આપણે જાણીએ છીએ કે રૂનો બિઝનેસ પણ કરતા હતા અને એ જમાનામાં એ સમયમાં ઝાલાવાડથી એટલે કે સાયલા વગેરે વિભાગથી કચ્છમાં રૂની લેતી દેતી જે કંઈ સોદા પડતા હતા તે વખતે રૂના વેપાર અર્થે એમને અંજાર જવાનું બન્યું છે અને અંજારમાં સ્થિતિ છે અને ત્યાં પરમ કૃપાળુદેવે આ પત્ર લખ્યો છે। એમાં વિશેષણ મૂક્યું કે પરમ સ્નેહી એટલે જેમ ધર્મ સ્નેહી કહીએ એકલું સ્નેહી લખીએ એમ અહીંયા પરમ સ્નેહી છે। પરમ પદ મોક્ષ પરમાર્થ તે પ્રત્યે લઈ જાય તેવો જેના પ્રત્યે સ્નેહ છે તે એટલે કે જે કંઈ સ્નેહ છે તે કૃપાળુદેવ સૌભાગભાઈ વચ્ચેનો ધર્મ સ્નેહ છે, પરમ સ્નેહ છે એટલે કે મોક્ષ લઈ જાય તેવો સ્નેહ એ પ્રકારનો છે। આપણી ભાષામાં ધર્મ મૂર્તિ છે અને ધર્મ સ્નેહ દાખવે છે, એકલું સ્નેહી નથી। અને સંસારના લૌકિક સંબંધમાં આપણે સ્નેહીજન કહીએ અથવા સ્નેહી લખીએ તે સ્નેહી નથી, માટે સ્નેહ શબ્દ વપરાય। ધર્મ સ્નેહ છે એટલે સ્નેહ ચિકાસ બતાવે છે, પ્રેમ પવિત્ર છે, નિર્દોષ છે, એ ચિકાસ બતાવતું નથી। પણ અહીંયા ભલે ચિકાસ હોય, ભલે રાગાદિક ભાવ હોય, ભલે આસક્ત બુદ્ધિ હોય, તો પણ હજુ કરવાનું છે, જવાનું છે અને એટલા માટે પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય છે। જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી, એ વાત અંદેશા રહિત લાગે છે। અત્યાર સુધીમાં જીવે અનંતકાળમાં સાધન નથી કર્યા, મોક્ષે જવાના આત્મ પ્રાપ્ત કરવાના સાધન નથી કર્યા એમ તો નથી, સાધન તો કર્યા છે। ક્યારેક ક્યારેક તો કંઈક યોગ્યતા થઈ હશે, ક્યારેક તો સદગુરુ મળ્યા છે એટલે સાધન સુધી તો ગયો છે, સદગુરુ પ્રત્યે પણ ગયો છે। સદગુરુ સિવાય જાતે સ્વચ્છંદે પણ કંઈક સાધન તો કર્યા જ છે, આ ભાવમાં પણ કર્યા છે। તો જે સાધન આજીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા લાગતા નથી। એટલે કે આ પત્રમાં આજ્ઞાનું મહાત્મ્ય ઘણું દર્શાવ્યું છે કે જે મોક્ષ માર્ગમાં અતિશય મહત્વવંતી વાત છે તે એ વાત અંદેશા રહિત લાગે છે, એટલે કે ડાઉટલેસ ફેક્ટ છે, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે, સવાલ વિનાની વાત છે, શંકા થાય તેવું જ નથી, અંદેશા રહિત લાગે છે। જો એમ થયું હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં, જો જીવને આજ્ઞા મળી હોત ને આજ્ઞાપૂર્વક ઉપાસના થઈ હોત તો સંસાર ઊભો રહેત નહીં, ભાગી જાત। પણ જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે।
ભવમાં જવું હોય તો વચ્ચે કંઈ બ્લોક કરી દીધું હોય અથવા આડું મૂકી દીધું હોય એટલે એ રસ્તેથી આપણે જઈ જ ન શકીએ. તે છે એટલે કે જો આજ્ઞા લીધી તો બીજો ભવ થવાનો સંભવ છે પણ નહીં, અથવા તો આજ્ઞાનું સમ્યક ઉપાસન કે આરાધન કર્યું તો જીવને તે જ ભવે પણ મોક્ષ થઈ જાય એવી વાત જ્ઞાની પુરુષ કહે છે. તો બીજા કેટલાક ભવ હોય ને માનો કે સમ્યક દર્શન થઈ ગયું ને થોડાક ભવ બાકી રહે તો પણ ગણતરીમાં આવી ગયો 1, 2, 3, 5, 15માં તો એ જથ્થો જ રહે તો એમ લાગે છે કે એણે આજ્ઞા લીધી નથી અથવા તો આજ્ઞામાં છે નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધ વશાત જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે. અને આ જીવે તો પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી, ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવે છે. એટલે અહીંયા આત્માર્થ 4, 5, 6 વખત વાપરીને કૃપાળુદેવે હદ કરી છે કે આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી. એટલે કે આપણને આત્માની જ ગરજ છે, આત્માનો જ અર્થ છે, આત્મા પામવાનો જ હેતુ છે, એ જ પ્રયોજન છે. એ સિવાય આ ભાવમાં હવે બીજું કોઈ પ્રયોજન નથી, તે આત્માર્થ. તો આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી. અર્થ એટલે મિનિંગ કહીએ તે અર્થ એટલે દ્રવ્ય, અર્થ એટલે પૈસો, અર્થ એટલે લક્ષ્મી, બધા જ અર્થ અહીં બેસે છે એટલે કે આત્મલક્ષ્મી. અર્થ આત્માને આત્મલક્ષ્મી પ્રાપ્ત કરાવી, એ પહેરાવી, એ વરમાળા કે એ જે કહ્યું તે મોક્ષમાળા પહેરાવી, તે સાચો આત્માર્થ છે. તો કે આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી. અમારે જે જીવવું છે તે માત્ર આત્માર્થ સાધવા માટે જ છે. અને આત્માર્થ સાધીને પ્રારબ્ધ વશાત જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષ પરમ કૃપાળુદેવ પોતે તેમની આજ્ઞા પણ સામા જીવને આત્માર્થ પ્રેરવાની જ હોય. પોતાની પાસે જે માલ હોય તે જ બીજાને આપી શકાય, પોતાની પાસે ન હોય તો ક્યાંથી આપે. પોતાને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે, પોતે આત્માર્થ સાધી લીધો છે તો બીજા જીવને પણ તેની જ પ્રેરણા ઉત્તેજના હોય એ સમજવા જેવી વાત છે. સ્વીકારીએ છીએ શાકવાળા પાસે શાક જ મળે અને ઝવેરી પાસે સોનું, ચાંદી, હીરા, મોતી, જવેરાત મળે. એ જેમ સીધી વાત છે તેમ કૃપાળુદેવ પાસેથી પણ આપણને આત્માર્થ જ મળે છે. તેમની પ્રેરણા તો તે જ છે. અને આ જીવે તો પૂર્વે કંઈ આત્માર્થ જાણ્યો નથી, તો પહેલાં તો કંઈ આત્માર્થ સાધીને આવ્યા નથી. આત્માર્થ કોને કહેવાય એ આ ભવે જો સમજી શકતા નથી કે હજુ સમજી શક્યા ન હોય તો પૂર્વભવની વાત ક્યાં કહેવી. અને ઉલટો આત્માર્થ વિસ્મરણપણે એટલે કે ભૂલાઈ ચાલ્યો છે, ભૂલી જવાયો છે. ભૂલી ગયા છીએ, ભૂલાતો જાય છે એટલે કે વિસ્મરણપણે ચાલ્યો આવે છે. વળી તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય. એક તો આવડતું નથી, ખબર નથી, ભૂલાઈ ગયું છે, ભાન નથી, અને પછી પાછું પોતાની એટલે કે નિજમતી કલ્પના પ્રમાણે આત્માની વાત લાવે છે, મૂકે છે અને તેમ બીજાને પણ કહે છે કે આત્મા આમ પ્રાપ્ત થાય. તો એમ તો આત્માર્થ નથી, તેથી આત્માર્થ ન થાય. ઉલટું ઓન ધ કોન્ટ્રારી આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન થાય છે. એટલે કે એક તો આવડતું નથી, કરતું નથી, વળી જાણ્યા વળ્યાનું અભિમાન છે અને બીજાને પણ તે પ્રત્યે લઈ જાય છે, તો તે કરવા યોગ્ય નથી. હવે મોટો પ્રશ્ન આવે કે આત્માર્થ શું અને સાધન શું? પહેલો પ્રશ્ન, પહેલો મુદ્દો, પહેલું જ વચન ને પહેલો શબ્દ મૂક્યો છે જે સાધન. જે કાંઈ સાધન કર્યા છે તો સાધન શું? સાધવાની જે કોઈ વસ્તુ છે તે સિદ્ધિ કરવાની છે આત્માની, બરોબર છે. સાધ્ય મોક્ષ છે, સિદ્ધિ આત્માની કરવાની છે. એના માટે શું જોઈએ તો કે સાધન, સત્સાધન. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. એટલે કે ખરો પુરુષ મળ્યો નહીં, ખરો વિચાર મળ્યો નહીં, ખરું જ્ઞાન મળ્યું નહીં અને ખરી ઉપાસના કે આરાધના કરી નહીં, એટલે આપણો આત્માર્થ સર્યો નથી, પરિભ્રમણ રહ્યું છે. તો વેદાંત દર્શનમાં સાધન ચતુષ્ટય કહેવામાં આવે. આપણે જૂનાગમમાં જેમ અનંત ચતુષ્ટય કહીએ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, તેમ વેદાંત દર્શનમાં 4 મૂક્યા છે. 4 સાધન એટલે અનંત ચતુષ્ટય. એ 4 સાધન કયા કયા છે તો કે એક તો શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ 6 પ્રકારની ષટ સંપત્તિ છે. થોડા પત્રમાં અગાઉ થોડા દિવસ પહેલાં આપણે લીધું છે કે વિવેક, વૈરાગ્ય, પછી ષટ સંપત્તિ, તેનું નામ સાધન ચતુષ્ટય. તો વિવેક અને વૈરાગ્ય તો ઘણીવાર વિચાર્યા છે. ષટ સંપત્તિમાં કઈ કઈ આવે છે તો કે શમ, વિષય કશાયનું ઉપશમન, દમ, ઇન્દ્રિયોનું દમન, ઉપરતિ એટલે કે ઉપરામ પામી જવું, થાકી જવું, ઉપરામતા લઈ લેવી, નિવૃત્તિ લઈ લેવી, વિરમી જવું. તિતિક્ષા એટલે બને તેટલું ખમી ખુંદવું, સહનશીલતા, એ મોટો ગુણ છે. અને શ્રદ્ધા, ઘણી રીતે વાત થઈ છે કે
સાત્વિકી, રાજસી અને તામસી 3 પ્રકારે શ્રદ્ધા મૂકી હોય, વેદાંત દર્શનની વાત છે, ઇતર દર્શનની વાત છે, તો તેમાં સાત્વિકી શ્રદ્ધાનું કામ છે તે. અને પછી સમાધાન, કે 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. હવે શાંતિ થઈ, હવે નિવેડો આવ્યો, હવે નિરાકરણ આવ્યું, હવે ઉકેલ જડ્યો, ઉપાય જડ્યો. એટલે હે પ્રભુ, આટલા 5 પદની પ્રતીતિ થઈ તો ભગવાનના આશીર્વાદ છે કે 5 ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીત એ રીત. તું 5 શંકાના સમાધાન કરી ગયો, ગળી ગયો, એટલે કે સ્વીકારી લીધું, તો તને 6ઠ્ઠા પદની શ્રદ્ધા હોય જ, થાય જ કે આત્મા છે તો મોક્ષનો ઉપાય પણ છે. એટલે ત્યાં આપણને આશીર્વાદ મળી ચૂક્યા છે. તો આ ષટ સંપત્તિની વાત, સાધન ચતુષ્ટયની વાત, તો કે એ બધા સાધન કઈને કઈ રીતે કરીને થાક્યો, સાધન કંઈક કરી થાક્યો, પણ ભવનો નહીં અંત લયો. તત્વજ્ઞાની ગુરુ જેને મળ્યા, મહાજ્ઞાની મહાશય રાજચંદ્ર ભગવાન જેને મળ્યા, જૈન દર્શન મળ્યું, અને પછી તો કે અનેકાંત દર્શન, અહિંસા, અપરિગ્રહની બધી જ એંધાણી કે બધું જ દર્શન કે પાન મળ્યું. એને પછી બીજું શું હોય તો કે એને મોક્ષ થઈ શકે, એને આત્માનીને મોક્ષની પ્રતીતિ આવે, અને ઉપાય રૂપે સાધન મળ્યા. જ્ઞાનીની આજ્ઞા એ મોટું સાધન, એના પર ભાર આવે છે. ને બીજો પ્રશ્ન થાય કે આત્માર્થ શું? તો કે આપણે કંઈ વિચારીએ આત્માની ગરજ વગેરે, એના કરતાં કૃપાળદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 38 ગાથા ગણું કરીને 3 ને 8 11 જેવી વાત શુકન બનતું, એક આત્માને એક સદગુરુ, તો મોક્ષ ઊભો જ છે, રાહ જોતો. તો કે એ જે 38 સરવાળો 11 એવી ગાથા શું? તો કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. સમ્યક દર્શન ક્યાં રહે છે? તો કે 6 પદમાં. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, 493માં પત્રમાં મૂક્યું. આત્માર્થ ક્યાં રહે છે, એ ક્યાં નિવાસ સ્થાન છે એનું, ક્યાં રહેલો છે? તો કે એના લક્ષણ મૂક્યા. કશાયની ઉપશાંતતા, પહેલી જ પૂર્વ શરત છે, આપણી પાસેથી માથું જ ઉતારી લીધું છે કે હે જીવ, તને મોક્ષે જવું છે તો તારા કશાય અને પછી એના પરિણામે વિષય વગેરે ઉપશમ પામ્યા છે, શાંત થયા છે, ઓછા થયા છે. એટલે મુખ્ય તો ક્રોધમાન માયા લોભ આપણને યાદ આવે તે, એમાં મિથ્યાત્વ પણ આવી ગયું. તો કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષે જવું છે. એક મોક્ષ સિવાય કોઈ ઈચ્છા સ્પૃહા ભવે નથી. જગતમાં અનાદિકાળમાં, અનંતકાળના પરિભ્રમણમાં આપણે બધું જ ખાધું પીધું, વાપર્યું, પહેર્યું, ઓઢ્યું, ફર્યા હાર્યા, ભોગવ્યું. હવે શું? હવે શેની તમા હોય? અહીંયા જોવાય નથી મળતું એવું દેવલોકમાં આપણે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી બધી જ ભોગવી છે, પહેરી ઓઢી છે. હવે શું છે? તો કે હવે કાંઈ નથી, શેમાંય રસ નથી. તો માત્ર મોક્ષનો રસ છે. એટલે એ માત્ર મોક્ષ અભિલાષ. પછી ભવે ખેદ પ્રાણી દયા, ભવે આ સંસારમાં, આ ભવમાં ખેદ છે, વૈરાગ્ય વર્તે છે કે આ ભવ જ માન્ય નથી, આટલું પૂરું કરવું પડે તો બહુ છે, આ સંસારમાં રસ નથી. એટલે ભવનો, સંસારનો ખેદ છે, વિરમી જવાની વાત છે, વૈરાગ્ય છે. અને પછી પ્રાણી દયા, સર્વ જીવ જંતુ સૃષ્ટિ પ્રાણી ઉપર, બધા જ ઉપર અનુકંપા, દયા અને કરુણાનો ભાવ છે. એ સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. એટલે એ 4 લક્ષણ હોય તો આપણે પાસે આત્માર્થ આવ્યો, અથવા આપણે આત્માર્થી થયા. જેમ મોહાશક્તિથી મૂંઝાઈએ, સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય ને મોક્ષને વિશે યત્ન કરીએ તો મુમુક્ષુ કહેવાય. શ્રદ્ધા, વિવેક અને ક્રિયા હોય તો શ્રાવક કહેવાય. એવી જ રીતે આત્માર્થી માટે આ 4 શરત મૂકી કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની ઈચ્છા, અભિલાષા અને સંસાર પ્રત્યે વૈરાગ્ય, અને છેલ્લું કહ્યું તે સર્વ પ્રાણી પ્રત્યે અનુકંપા. તો આપણને હજી તો આત્માર્થીમાં આવ્યા, પછી મોક્ષાર્થી અને મોક્ષ. તો આત્માર્થ ન સધાય, પોતાની કલ્પનાએ કરી આત્માર્થ ન થાય, અને એથી ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે, જે વાત સ્વપ્ને પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. સંસારનો મુખ્ય હેતુ જ આ કલ્પના છે, સતથી આગે છે, પર છે એવી કલ્પના, ખ્યાલ, તરંગ, મનમાની, મન કી મરજી કરીએ તો એમ કાંઈ સંસાર જ વધે, મોક્ષે જવાય નહીં. જે વાત સ્વપ્ને પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે કે મને ભગવાનના દર્શન થયા, સ્વપ્નમાં દર્શન થયા, એટલે કે જાણે મને આત્મ સાક્ષાત્કાર કે આત્માનુભવ થઈ ગયો.
મને કંઈ લાલ પીળો મેઘધનુષ્ય જેવા કલર દેખાયા, અથવા તો સૂતા સૂતા જાણે કે એકદમ હું હળવો થઈ ગઈ કે હળવી થઈ ગઈ ને એકદમ ભારે થઈ ગઈ, એવા બધા જે શરીરમાં ચમત્કાર જેવું લાગે છે, યૌગિક ચમત્કાર કહેવાય. તેવી કલ્પનાથી રાચવા જેવું નથી, કલ્પનામાં રાચવા જેવું નથી. એ કલ્પના જ છે, એથી કંઈ કલ્યાણ ન થાય. ભગવાન આવીને પ્લેનમાં, હેલિકોપ્ટરમાં જાણે કે આપણને મોક્ષમાં લઈ ગયા. સ્વપ્નું આવે તો સારી વાત છે કે આપણને ભગવાનનું આવ્યું. કંઈ ચોર, હાથી, સાપ, નાગ, બીક લાગે તેવા આવ્યા નથી, અશુભ આવ્યા નથી. તેટલો ભાવ, તેટલું કામનું, તેટલું લેખે. અને એમાં ભગવાન આવ્યા. પણ ભગવાન આવ્યા અને આપણને પ્લેનમાં બેસાડીને લઈ ગયા એટલે કે આત્મ અનુભવ થઈ ગયો એમ નથી. આત્મ સાક્ષાત્કાર જુદી જ વસ્તુ છે. પદાર્થ છે, પદાર્થનું સ્વરૂપ સમજો અને ઉપયોગનો અનુભવ થાય, આત્માને અનુભવ થાય, તે નિશ્ચય સમ્યક દર્શન, તે નિશ્ચય અનુભવ અને તે મોક્ષનું કારણ થાય છે. તેના માટે શ્રદ્ધા હોવી તે મોક્ષનું કારણ છે. બાકી આ કલ્યાણ થઈ શકતું નથી, કલ્પના જ છે. તેથી સાક્ષાત્કાર માનવો નહીં. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને છે, તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. આ સીધી વાત છે, આડી વાત નથી કે પોતાની કલ્પનાથી માની લે છે તો એમાં સફળપણું ન હોય. એમ જાતે વાંચી વિચારીને કહીએ કે મને તો આમ લાગે છે, મારું તો આમ કલ્યાણ છે, અથવા મને પણ આવો કંઈક અનુભવ છે, તો એમ માની લીધે કે કરી લીધે થતું નથી, ચાલતું નથી. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે આજ સુધીના સાધન અવળા પડ્યા એમ કહેવાના બદલે કૃપાળુદેવે થોડુંક હળવાશથી કીધું કે માઠા સાધન. સાધન તો ખરા, પણ ખોટા ન કહ્યું, માઠા, અશુભ કયા, ખરાબ કયા. અને કલ્પિત સાધન, કલ્પેલા છે, વાસ્તવિકતા નથી. એ વસ્તુ પ્રત્યે લઈ જાય, આત્મા પ્રત્યે લઈ જાય તેવા સાધન નથી. તો માઠા સાધન, કલ્પિત સાધન એ સાબિત થયા અને તે મટી ફીટી જશે તો જ આપણને અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત થશે. અને અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. શેના માટે? આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે. અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન જોઈએ એટલે કે સમ્યક જ્ઞાન જોઈએ. કદી પૂર્વે અનુભવ્યું નથી એટલે કે મિથ્યાત્વ દશામાં હોઈએ તો એમાંથી સમ્યક દશા માટે આ સમ્યક જ્ઞાન જોઈએ, અપૂર્વ જ્ઞાન જોઈએ. અપૂર્વ, પ્રાયોર ટુ, પહેલાં કદી એવું અનુભવ્યું નથી, એવું સુખ અનુભવ્યું નથી, એવો આનંદ આવ્યો નથી, તે જ્ઞાન છે તે અપૂર્વ જ્ઞાન. એટલે કે આત્મજ્ઞાન, સમ્યક દર્શન એ ઉપાય છે. તો એ ઉપાય, એનું કારણ શું? તો કે અપૂર્વ વિચાર ઉત્પન્ન થવો જોઈએ. પાછો કૃપાળુદેવ વિચાર ઉપર કેટલો વિશેષ ભાર મૂકે છે કે અપૂર્વ વિચાર આવ્યો. કોઈ દિવસ આત્મા સંબંધી અભૂતપૂર્વ કદી બન્યો નથી એવા વિચાર કર્યા કે હું કોણ, હું આત્મા, હું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધથી આ બધી વળગણા છે, રાખવા યોગ્ય છે કે છોડી દેવા યોગ્ય છે. આ જે ઉહાપોહ કરવો, વિચારણા કરવી, મનોમંથન અનુભવવું, એને માર્ગ પ્રાપ્ત થાય છે. એવી ઈચ્છા માત્ર કરીએ તો ન થાય, પણ એની વિચારણા કરે કે એ કેવી રીતે પ્રાપ્ત થાય, એના માટે શું કરવું જોઈએ, આત્માનું સ્વરૂપ શાસ્ત્રોમાં શું લખ્યું છે, મને કેટલું સમજાય છે, વગેરે વગેરે વિચારણા તો જોઈએ. વાંચન, વિવેક, વૈરાગ્ય આ બધા જ સાથે જાય છે, જે વિશેષ પ્રકારે જ્ઞાન કરી, ઊંડી વિશેષ વિચારણા કરી અને આપણને મોક્ષ પ્રત્યે લઈ જાય છે. તો અપૂર્વ જ્ઞાન જોઈએ. અપૂર્વ જ્ઞાન માટે અપૂર્વ વિચાર જોઈએ. અપૂર્વ વિચાર શું? પણ વિચાર પણ ઉત્પન્ન થતો નથી એમ આપણી ફરિયાદ હોય છે કે હે જ્ઞાની પુરુષો, અમને તો આત્માના કંઈ બહુ વિચાર આવતા નથી, અમે કંઈ વધારે વિચારણા પણ કરી શકતા નથી. તો કહે છે કે મૂડી હોય તો વેપલો થાય, વેપાર થાય. એમ પૂછ્યું છે પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીએ જવાબ આપ્યા છે કે પોતે કાંઈક મૂડી ભેગી કરી હોય તો થાય, તો પૂર્વભાવના સંસ્કાર ન હોય તો કંઈ નહીં, આ ભાવમાં જાગી ઉઠ્યા તો હવે પણ ભેગું કરે તો વાંધો નથી. તો કંઈક હશે તો એ વિચાર કરશે, કંઈક આડું અવડું પણ વાંચ્યું હશે પછી સન્મુખ થશે અથવા તો સાચું એના હાથમાં આવશે, એને વિચાર કરવાની, વિવેક કરવાની તક મળશે, અવસર પ્રાપ્ત થશે. તો અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારવાનું છે. કે અપૂર્વ પુરુષ જોઈએ, એવો વિચાર કરવાનું કોઈ કહેનારો જોઈએ, અથવા તો એવો અપૂર્વ પુરુષ જોઈએ કે જે આજ્ઞા કરે છે. તો અપૂર્વ જ્ઞાન માટે અપૂર્વ વિચાર, અપૂર્વ વિચાર માટે અપૂર્વ પુરુષ જોઈએ. ત્યાં આવ્યું એટલે કે કોઈ પ્રત્યક્ષ સત્પુરુષ જોઈએ, અગર તો એમ જ સત્પુરુષ જોઈએ કે બીજું કંઈ શોધમાં શાણા ખરા સત્પુરુષને શોધી
ચરણ કમળે બધા ભાવો સમર્પી પામી લે બોધી, પછી જો મોક્ષ ના મળે અમારે આપવો એવું, ઉતાર્યો માન જે વીમો, કહ્યું છે જ્ઞાનીએ કેવું કે અમે અમારી પાસેથી લેવા આવજે, તું એક સત્પુરુષને, ખરા સત્પુરુષને શોધીને ચરણ કમળમાં બધા ભાવ સમર્પીને, એટલે કે એની આજ્ઞાએ ચાલ્યો જઈશ. આજ્ઞા શબ્દ નથી પણ ભાવાર્થ કે આશય તો એ જ છે. અને તો પછી તને વધુમાં વધુ 15 ભવમાં મોક્ષ મળશે જ, ન મળે તો મારી પાસેથી લઈ જજે, આવજે. એવું બને જ નહીં, એટલે આટલી ગેરંટી આપી છે, વીમો ઉતાર્યો છે. તો એ જ વાત અહીંયા આવી કે અપૂર્વ જ્ઞાન માટે અપૂર્વ વિચાર, અપૂર્વ વિચાર માટે અપૂર્વ પુરુષ, અને અપૂર્વ પુરુષ શું કરે છે એ વાત આવે છે કે એ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સર્વ જીવ છે સિદ્ધ સમજે, સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. એ આપણને જીનની દશામાં મૂકી દે છે, અર્યંતની દશામાં કેવલી પ્રભુ પરમાત્મા. તે તીર્થંકરની અદાથી લખેલું છે, કેમ કે તીર્થંકર પુરુષો એવું બોધેલું છે કે નિમિત્તને ઉપેક્ષી શકાય નહીં, ઉપાદાનનું નામ લઈએ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. એટલે તે ગાથા તરત જ ત્યાર પછી લઈ લીધી છે કે નિમિત્ત અને ઉપાદાન બંને જોઈએ. મોક્ષ માર્ગમાં જવું છે તો તમારું ઉપાદાન એટલે કે આપણું ઉપાદાન, આપણો આત્મા, અને આપણું બળિયું થાય તો, બળવાન થાય તો શું, તો કે નિમિત્ત હાજર થયા વિના રહેતું જ નથી. આપણી યોગ્યતા થાય એટલે નિમિત્ત ગમે ત્યાંથી પ્રગટે છે, અને એ નિમિત્ત અને ઉપાદાનનો સુયોગ થતાં બે હાથે તાલી પડે છે તેમ અનુભવરૂપી તાલી પડી જાય છે. શ્રદ્ધા જે પરમ દુર્લભ છે, કદી તાળી નહોતી વાગી એ તાળી વાગી જાય છે, અનુભવરૂપી તાળી વાગી જાય છે. એટલે કે સદગુરુની આજ્ઞા મુખ્ય થઈ. સદગુરુ તો હોય પણ એની આજ્ઞા અને એનું ઉપાસવું અને એનું પરમ પ્રેમથી ઉપાસવું, એમાં કચાશ આવી છે. જે કૃપાળુદેવે અહીંયા કાઢી મૂકી છે કે સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે કે કચાશ કમી નહીં રહેવા દો. પ્રતીતિની જ કચાશ છે, શ્રદ્ધાની કચાશ છે. ઉપાસનામાં ક્યાં ભૂલ થાય છે બતાવી દીધી છે. તો કે અહીંયા જીવથી મનાય છે કે ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે. જે આગલો જ પત્ર 510માં કહ્યું કે બંધ વૃત્તિઓને ઉપશમાવવા અને નિવર્તવાને અર્થે, એમ કરીને પત્ર શરૂ કર્યો, પૂરો કર્યો. એ જ વાત, એ જ સંકલના કૃપાળદેવ કડીબદ્ધ રીતે જાય છે, અદ્ભુત રીતે જાય છે, ભલે પત્ર બીજાને લખાયો હોય. તો અહીંયા મૂક્યું છે કે ઉપશમવું ને નિવર્તવું થાય છે. પહેલાં મંદ થાય છે, ઢીલું થાય છે, પછી નિવર્તવું એટલે ક્ષીણ થાય છે, ક્ષય થઈ જાય છે, નાશ થઈ જાય છે. તો મોડું પડે છે. ક્યારથી બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે? તો કે જ્યારથી જ્ઞાની પુરુષની આજ્ઞા, એનું આરાધન છેક સિદ્ધ પદ સુધી લઈ જશે, અને એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે, બીજો કોઈ નથી. આજ સુધીમાં સાધન નહોતા મળ્યા છે, ઘણા કર્યા છે, પણ એ એડે ગયા છે કે ફળીભૂત થયા નથી. માઠા સાધન અને કલ્પિત સાધન કહી દીધા. તે કેવી રીતે અટકે? તો કૃપાદેવ તો અહીંયા લખી દીધું, કહી દીધું છે, અને પ્રજ્ઞાબોધમાં પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીએ પણ સુંદર રીતે મૂક્યું છે. જન ધર્મ ધર્મ કહી કર્મ ઉપાજે ભટકે, તે મોક્ષ મૂર્તિ સમ સદગુરુ મળતા અટકે. મહાપુણ્ય યોગથી એવા સદગુરુ મળતા, તો યોગ્ય બનીને મોક્ષ માર્ગ જન કળતા. પછી પાછી સુંદર વાત મૂકી છે કે સદગુરુ મળશે, સત્પુરુષ મળશે, કાન પકડશે ત્યારે જ, અથવા હાથ પકડશે ત્યારે જ આપણો મોક્ષ થવાનો છે. એની આજ્ઞાની વાત આવી. આજ્ઞા જ્ઞાનીની ભવતરવાનો સેતુ છે, જન્મ જરાને મરણ મુખ્ય દુઃખ હેતુ. તે દુઃખનો આત્યંતિક અભાવ શ્રીતે, તે ના સમજ્યાથી જીવ વર્તે વિપરીતે. એ દુઃખનો આત્યંતિક અભાવ સર્વથા ક્ષય કરવા માટેની સમજણ આજ સુધી જીવે લીધી નથી, પકડી નથી, જાલી નથી, ગ્રહી નથી, ગ્રહણ કર્યું નથી. એટલા માટે પરિભ્રમણ ઊભું છે. આજ્ઞા મળી નથી, મળી છે ત્યારે સમજ્યા નથી, સમજ્યા તો પરમ સ્નેહે પ્રેમે ઉપાસી નથી. કચાશ કચાશ કચાશ. હવે આ ભવે તો આપણાથી થાય તેટલું કરી લીધું, હવે આપણાથી કંઈ થાય તેવું નથી. એમ કરીને ચાલતી પકડીએ છીએ કે મૂકો વાત,
તો એ વાત મૂકી દેવા જેવી નથી, વાત બની જાય ત્યાં સુધી પકડી રાખવા જેવી છે. ધર્મ એ આત્મ સ્વરૂપ છે, એમાં પ્રવેશ કરાવે તેવી જો કોઈ વાત હોય તો એકમાત્ર જ્ઞાનીની આજ્ઞા છે, તેનાથી જ પ્રવેશ થશે. બાકી જેમ નાની ડબ્બી બોક્સ કંઈ ખુલતું નથી, કોઈ પેકેજ ખુલતું નથી, તો ક્યાં કેચ છે અથવા કેવી રીતે ખુલે કે કઈ ટ્રીક છે એ જેમ સમજીએ છીએ, અથવા તો કોઈ બતાવે તો ખબર પડે છે, અથવા વાંચવાથી ખબર પડે છે, સૂચના હોય તો એ પ્રમાણે ચાલીએ છીએ. બાકી લાખ ઉપાય કરો પણ ન ખુલે તો ન જ ખુલે. તો એવું જ કંઈ છે કે મોક્ષનો દરવાજો ખોલવાનો છે, મોક્ષનો ઉપાય સમજાવ્યો છે, તો જ્ઞાનીની આજ્ઞા, આજ્ઞાને આજ્ઞા. એટલે અહીંયા આપણે આજ્ઞા ઉપર ભાર આવ્યો છે. અગાઉના પત્રમાં પણ લખ્યું છે, ખીમજીભાઈના પત્રમાં શરૂઆતમાં જ 143માં પત્રમાં લખ્યું કે આજ્ઞામાં એકતાન થયા વિના, આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ અસુલભ છે. એટલે કે એકતાન થાય તો સાવ સુલભ છે, એકતાન ન થાય તો અસુલભ છે. એમ સ્પષ્ટપણે આજ્ઞાનું મહાત્મ્ય દર્શાવ્યું છે. આ વત્તા જ્ઞા, આ એટલે ચારે બાજુથી, આ એટલે આત્માને, આ એટલે મર્યાદાપૂર્વક, અને જ્ઞા એટલે જાણવું. તો આત્માને જાણવો તે જ આજ્ઞા છે. આજ્ઞામાં જ કહી દીધું કે આ જ્ઞા, આત્માને જાણો, આત્માને ઓળખો, એ મોટામાં મોટી આજ્ઞા. પછી એક વાક્ય આપ્યું કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મૂકવું એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. એટલે સ્વભાવમાં રહેવું, વિભાવમાં ન જવું, પરભાવમાં ન જવું, એટલે ત્યાં પાછું કહી દીધું. પછી પરમ નિવૃત્તિ સેવવી એ જ્ઞાનીની નિરંતર આજ્ઞા છે અથવા પ્રધાન આજ્ઞા છે. એટલે નિવૃત્તિ એટલે ક્ષેત્રથી પણ નિવૃત્તિ સમજવાનું છે, કાર્યથી પણ નિવૃત્તિ, કે કર્મ બાંધ કર્યા કરે છે એનાથી તું નિવૃત્ત થઈ જાય, અને મનથી રિટાયર થઈ જાય, મન હોવા છતાં મનથી નિવૃત્ત થઈ જવું, તે પણ જ્ઞાની પુરુષની આજ્ઞા છે. એટલે આ આજ્ઞા ખરેખર છે, અને એ ખરેખર આજ્ઞા સુધી પહોંચવા માટે આપણને અત્યંત કૃપા કરીને જે 7 અભક્ષ, 7 વ્યસનનો ત્યાગ, 3 પાઠ એ આજ્ઞા ભક્તિ આપી, જેથી આપણે એને આજ્ઞા ભક્તિ કહીએ. નિષ્કામ ભક્તિ છે કે હે પ્રભુ, મારે બીજું કાંઈ જોઈતું નથી, કોઈ વસ્તુ માગતો નથી, કોઈ મારી યાચના નથી, મારી કોઈ શરત નથી, કોઈ સોદાબાજી નથી, પણ માત્ર નિષ્કામપણે આટલું જ કે જે કહ્યું છે તે હું માનું, અને હું આપને જ માનું. એટલે કે ભાવ ત્યાગ શું છે, તો કે દ્રવ્યથી સ્થૂળ રીતે જુઓ તો વ્યસનનો ત્યાગ કે અભક્ષ્યનો ત્યાગ છે, પણ ભાવથી શું કે અનાદિકાળથી મેં અસદગુરુ કુકુરુની સેવના કરી છે, હવે આજથી જાગ્યો ત્યાંથી સવાર કે પ્રભાત હું આપની આજ્ઞામાં રહીશ. આપ જ મારા દેવ, ગુરુ, ધર્મ સ્વરૂપ છો, આત્મ સ્વરૂપ છો, ધ્યેય છો, આદર્શ છો. જેમ આપે બતાવ્યું છે તે માર્ગે હું ચાલ્યો જઈશ. તો હું રસ્તે પડી ગયો અને હું મોક્ષે પહોંચી જવાનો, એમાં લવલેશ શંકા નથી. વાર લાગશે તો વાર લાગશે, ટાઈમ લાગશે, પણ હવે રસ્તો સાચો મળ્યો, ખરો મળ્યો છે. અને ત્યારથી આપણે સત્પુરુષને કે કૃપાળુદેવને ઈષ્ટદેવ, આરાધ્ય દેવ, ગુરુ, ધર્મ એ સ્વરૂપે માનીએ છીએ, આપણે જાણીએ છીએ. તો એ અનંતી કૃપા છે. અને એ એડમિશન લેવા માટે એટલું કરાવ્યું છે. એ આજ્ઞા મોક્ષની યુનિવર્સિટીમાં દાખલ થવા માટેનું એટલું જ છે કે 7 અભક્ષ, 7 વ્યસનનો ત્યાગ, 8 મૂળ ગુણ આવી ગયા શ્રાવકના, અને તે પ્રમાણે ચાલ્યો જઈશ તો તારું કલ્યાણ જ છે. આગળ જઈએ. શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે વ્યાખ્યા કહી છે તેમાં સમયે તેને અનંત કર્મનો વ્યવસાય કયો છે. એટલે કે જ્યાં સુધી જ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, ત્યાં સુધી જીન ભગવંતે કોઈ પણ જીવને અજ્ઞાની હોવાથી કઈ વ્યાખ્યા કહી કે તું સમયે અનંત કર્મનો વ્યવસાય છે. એક કર્મ બાંધે છે નહીં, ભારે બાંધે છે એમ નહીં, ઝાઝા બાંધે છે એમ નહીં, પણ અનંત કર્મ જેનો અંત આવી શકે નહીં એવો કર્મ તું બાંધે છે. અનંત સંસાર વધે એવા કર્મ બાંધ્યા જ કરે છે. કંઈ ભાવ કરતો હોય કે નહીં, એટલે કે પાણી કે ઘી કે છે એટલે ઢોળાય તો ખીચડીમાં હોય તો લેખે છે, એમ તારા ભાવ ગમે તે હોય પણ સમ્યક દર્શન નથી, આત્મજ્ઞાન નથી, તો એડે જાય છે, ખોટી નીકમાં પાણી જાય છે, ખોટી રીતે જાય છે. 2 નળ હોય તો સંસાર અને મોક્ષ, તો સંસારના પ્રવાહમાં તારું પાણી જતું રહે છે. તું અનંત કર્મ બાંધ્યા કરે છે, મોક્ષ માટે લાગુ પડતા નથી, કન્સિડર થતા નથી. રસ્તો જ બીજો છે. ઈસ્ટ ને વેસ્ટનો ફરક છે, નોર્થ ને સાઉથનો છે, એના કરતાં પણ વિશેષ કહેવાતો હોય તો છે. તો કે સમયે અનંત કર્મનો વ્યવસાય, દુઃખ ભાવ આપણને એ થાય, ચેતી જવાનું એ છે, બેઠા કરી દે એવું, અથવા આપણી નિંદ, ભોજન, આહાર આપણને જે કહ્યો તે હરામ થઈ જાય એવી વાત છે કે કેમ આપણે આવા કર્મ બાંધીએ છીએ. તો કે આત્મજ્ઞાન નથી, મિથ્યાત્વ નથી. અનંત સંસાર એટલે અનંતાનુબંધી કર્મ બાંધ્યા કરીએ છીએ, અનંત સંસાર થાય એવા કર્મ બાંધ્યા કરીએ છીએ.
માટે અનંત કર્મનો વ્યવસાયી કયો, બિઝનેસમેન કહી દીધો કે તમે બિઝી છો, છીએ કર્મ બાંધવા સિવાય શું બિઝી છીએ, બાંધ્યા જ કરીએ છીએ. અને અનાદિકાળથી અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે એમ કહ્યું છે. તે વાત તો યથાર્થ છે, વાત તો સાચી છે, જેમ છે તેમ છે. પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું કે, એટલે કે શ્રી સૌભાગભાઈએ, પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈએ આપણા વતીએ પૂછ્યું કૃપા કરી, તો કૃપાળુદેવે પણ કરુણા કરીને જવાબ આપ્યો, પાને ચડાવ્યો છે એટલે આપણને મળી શક્યો છે કે સૌભાગભાઈ કહે છે એ વાત તો સાચી છે કે અનંત કર્મનો વ્યવસાય છે. પણ મને હવે એક સવાલ થાય છે કે તેવા અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તો પણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં. જો કે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે. તથાપિ જીને પ્રવાહથી જીવને અનંત કર્મનો કરતા કયો છે, અનંતકાળથી કર્મનો કરતા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે. પણ સમય સમયે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મ તે આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. એમ કૃપાળુદેવે જવાબ આપી દીધો ફરીથી કે સમય સમયે બાંધે છે. તીર્થંકરે કહ્યું છે કેવલી પ્રરૂપી તત્વ છે. કૃપાળુદેવે પણ સ્ટેમ્પિંગ કર્યું કે વાત તો એમ જ છે. સૌભાગભાઈ પણ કહે છે કે એમ જ સાંભળવામાં આવ્યું છે, વાંચવામાં આવ્યું છે, તો વાત તો ખરી છે. પ્રશ્ન શું છે કે અનંતકાળના કર્મ નિવૃત્ત કરવાનું સાધન પણ તમે આપી દો, આજ્ઞા વગેરે, એ ગમે તેટલું બળવાનું હોય તો પણ અમારે વાર તો લાગે છે ને, અનંતકાળના પ્રયોજને પણ તે પાર પડે કે નહીં? કારણ કે અનંત 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 છે, તો એનો જવાબ અનંત જ આવે કે અનંતકાળે પણ કોઈ દિવસ અમારો આરોબારો તો આવે જ નહીં. ગમે તેવું સાધન બળવાનું હોય પણ અમારો ક્યારે આરો આવે, છેડો ક્યારે ફાટે, મેળ ક્યારે પડે. નાના નાના કામમાં પણ એમ થાય કે આ તો બહુ વાર લાગે, ઢીલ લાગે એટલે ગમતું નથી, વિલંબ થાય તે પોસાતું નથી, ધીરજ ખૂટી જાય છે. તો એક થોડીક મિનિટમાં આપણી ધીરજ ખૂટી જતી હોય, થોડા દિવસમાં કે થોડા વર્ષમાં ખૂટતી હોય, તો અનંતકાળમાં ધીરજ ખૂટી જાય એવી જ આ વાત છે. એટલે ત્યાં કૃપાળુદેવે જવાબ આપ્યો છે. છઠ્ઠા પદમાં 493મો પત્ર, 6 પદના પત્રમાં છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય છે. એમાં પણ આપી દીધો કે જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે થાય નહીં. પણ તેથી વિપરીત સ્વભાવવાળા એવા, એટલે કે કર્મ બાંધવાથી વિપરીત સ્વભાવવાળા એવા શું જ્ઞાન, દર્શન, સંયમ, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ સાધન પ્રત્યક્ષ છે અને તેથી મોક્ષ થાય છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ, એ છઠ્ઠું પદ વાંચી ગયા છીએ તો મોક્ષ છે, મોક્ષનો ઉપાય પણ છે. ફરક ક્યાં આવ્યો કે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દકદશા, તે જ મોક્ષનો પંથ. જે કારણ બંધના છે તે જ બધા કારણથી મોક્ષે જઈ શકાય છે. વચ્ચે એક જ શબ્દ આવ્યો કે તે કારણનો નાશ કરવો, તે હેતુ પ્રયોજનનો નાશ કરવો, તેનો છેદ ઉડાડી દેવો. જે ભાવથી કર્મ બંધાય છે તે ભાવનો નાશ કરી દઈએ. વિભાવ પરભાવ, સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, પણ તેથી ભિન્ન જ કેવળ પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગૃત થઈને સમ્યક દર્શનને પ્રાપ્ત થાય, સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે, નિવૃત્ત થઈ જાય. કર્મથી નિવૃત્ત થવાની વાત છે, મોક્ષે જવાની વાત છે. તો અનંતકાળથી જે નથી કર્યું તે કરવાની વાત છે. તો કૃપાળુદેવે શું જવાબ આપ્યો કે પ્રવાહથી જીવને અનંત કર્મનો કરતા કયો છે. એટલે એક પ્રવાહ વહે જ છે. એક સમય બોલ્યા ત્યાં તો કેટલા સમય ચાલ્યા ગયા. આપણે આંખના પલકારામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય છે. તો તમે કોઈ પણ ભગવાન સમય શબ્દ બોલે ત્યાં તો કેટલાય સમય તો ચાલ્યા જાય છે. તો એ સમય ભલે ચાલ્યા જાય, એ પ્રવાહ છે, કર્મનો કરતા છે. પણ કર્મ બંધાયા પછી કેટલાક વખત પછી ઉદય આવે છે, ફળ આપે છે. તો એ કર્મો સમય સમયે અનંતકાળ ભોગવવા પડે એવા ભવિષ્ય માટે એટલા બધા બંધાઈ જતા નથી. બંધાય છે પણ એટલું જ એક સમયે ભોગવવું પડશે એવું છે જ નહીં, એમ કહ્યું નથી. એટલે કે કોટી વર્ષનું સ્વપ્ન ગમે તેટલું લાંબુ પડું ને ગમે તે દેશ વિદેશ જઈ આવ્યા, પણ તેથી ખરેખર જવું પડે એમ નથી અને ગયા હતા એમ પણ નથી. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમય જેમ જાગી ગયા એટલે બધું ફોગટ, બાજી ફોગટ, મિથ્યા, નકામી, અસ્તિત્વ જ નહીં. હતું એ ભ્રમણા હતી પણ ખરેખર છે નહીં. તો એ આ પણ ભ્રમણા છે, મિથ્યાત્વ છે, એ પણ એક ભ્રાંતિ જ છે. બીજું શું છે? ભ્રાંતિનું બીજું નામ છે.
તો કે ભ્રમણા જ છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમય જેમ જાગી જતાં બધું સમી જાય છે, તેમ જીવ જાગી જાય શેનાથી? સત્પુરુષ એની આજ્ઞા, એના બોધથી જાગી જાય. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. જે આ વિભાવ આપણને રખડાવે છે એ પણ તરત જ દૂર થઈ જાય છે. એટલે કે સમય સમયે બંધાય છે એની ના નહીં, પણ દશા થાય છે. અને પછી જ્યારે પણ ભોગવવાનું આવે છે તો સમય સમયે ભોગવવા પડે છે, એવું નથી. અનંતકાળ ભોગવવા પડે એવા કર્મ તે આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. બીજી રીતે કહું, સાદી રીતે, કે એક વખત આપણે અત્યારે અનંતકાળ માટે બાંધી લીધા, એમાંથી થોડા થોડા ખૂટતા ગયા. પછી માનો કે મોહનીય કર્મની વાત ચાલે છે તો 70 કરોડાકરોડી સાગરોપમની સ્થિતિ છે. એટલા લાંબા કાળ માટે બંધાય છે, એટલે ઓલમોસ્ટ અનંતકાળ છતાં ગણતરીમાં આવે છે. એટલે 70 કરોડાકરોડ સાગરોપમ તો 69 કરોડાકરોડ સાગરોપમ થઈ ગયા. પછી પણ થોડા ગયા. પછી આપણને એમ થાય કે કાલે જ મારો નિયમ પૂરો થાય છે, તો આજ સુધીમાં કાં તો પાછો લઈ લેવો જોઈએ, પછાણ લઈ લેવા જોઈએ, નહીંતર પૂરો થઈ જાય છે, કાલથી છૂટો દોર મળી જશે. એટલે આપણે આજે લઈ લઈએ. એવી રીતે એ મોક્ષની વાત થઈ. એમ અહીંયા બંધાવાની વાત છે કે માનો કે આજે એમ થાય કે પાછો હું નવા બીજા 70 બાંધી દઈશ, પાછા બીજા સમયે 70 બાંધીશ, પાછા પૂરા થવા આવવાને બાંધીશ, એમ નથી. ત્યાં કૃપાળદેવે એટલે કે તીર્થંકર દેવે છૂટ આપી છે કે એવી રીતે બંધાતો નથી. જ્યાં તારા પૂરા થવા આવે છે ત્યાં તું પૂરા કરી શકે છે. 69 કરોડાકરોડ સાગરોપમ જાય એટલે આપણને કર્મો માર્ગ આપે છે, રસ્તો આપે છે. આપણને આ બધા ઉજવાળ થાય તેવા ઉજ્જવળ સંયોગો મળ્યા છે અને તેમાં રાચીને આપણે આગળ જતા રહીએ છીએ. રસ્તો ફંટાઈ જાય છે, એટલા માઇલોના માઇલો કપાઈ ગયા. ફરી એવું નથી થતું કે આપણે ત્યાં સુધી આવ્યા એટલે ફરી આપણે બાંધી દઈએ, એ પાછા પૂરા થાય ત્યાં ફરી બાંધી દઈએ. એમ 70 કરોડાકરોડ સાગરોપમનો કોઈ દિવસ પાર જ ના આવે એમ કૃપાળુદેવ કે એવું નથી. સમય સમયે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મ આગામી કાળ માટે એટલે ભવિષ્યમાં એવા બાંધી લે છે, ઉપાર્જન કરી લે છે, એમ કહ્યું નથી. એવી સ્થિતિ નથી. એટલે બીવા જેવું નથી કે કોઈ દિવસ પાર જ ના આવે, એનો પાર આવી શકે એમ છે. કોઈ જીવ આશ્રયી એ વાત દૂર રાખી વિચારવા જતાં એમ કહ્યું છે કે સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાન મોહ પરિણામ છે તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે કે જે પરિણામથી અનંતકાળ તેને પરિભ્રમણ થયું છે, અને જે પરિણામ વર્ત્યા કરે તો હજુ પણ એમને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. એટલું ખરું કે કર્મ બાંધી જ એવો નિયમ નથી, પણ એમાંથી ઊંચો જ ના આવે. એટલે કે મોહ દશા, અજ્ઞાન દશા રાખ્યા જ કરે, મિથ્યાત્વ દશામાં જ રહ્યા કરે તો કોઈ દિવસ પાર ન આવે. એટલે કે સર્વ કર્મ બાંધવાનું મૂળ એવું જે અજ્ઞાન છે, એ જો અજ્ઞાન જ હોય, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, તો પાર ન આવે. પણ કંઈક તો એને હવા મળે ને. ગમે તેટલો બંધાયેલો હોય પણ કંઈક તો મોક્ષનો માર્ગ ખુલ્લો છે ને. તો ભગવાન કહે છે ખુલ્લો છે. એની પુરુષાર્થની બારી તો ગમે તે ગતિમાં ખુલીને ખુલી છે, અને જો ન વાપરે તો અનંતકાળ પરિભ્રમણ છે. દાખલો આપ્યો છે, સમજીએ. અગ્નિના એક તણખાને વિશે આખો લોક સળગાવી શકાય એટલો ઐશ્વર્ય ગુણ છે. અગ્નિનો એક તણખો સ્પાર્ક ગમે તેટલો નાનો કે સૂક્ષ્મ હોય તો પણ આખો લોક બાળી મૂકે, ત્રણેય લોકમાં આગ લાગી જાય એટલી એનામાં ઐશ્વર્ય એટલે કે શક્તિ સત્તામાં રહેલી છે. એના અસ્તિત્વ જ એ ટાઈપનું છે. અગ્નિકાયનો જીવ અને એનામાં આટલી શક્તિ છે. તો કે એ તણખો અથવા પૂતગલ ગણો તો પૂતગલમાં પણ એટલી શક્તિ રહેલી છે કે આખો લોક સળગાવી શકાય એટલો ઐશ્વર્ય ગુણ છે. તથાપિ તો પણ તેને જેવો જેવો યોગ થાય છે તેવો તેનો ગુણ ફળવાન થાય છે. તેને જેવો યોગ થાય છે તેવો તે થઈ શકે છે. કેવો યોગ થાય છે? તો કે એને આગની સામે તણકો કે રૂમાં બળે તો રૂ બળવા માંડે, એમાંથી બીજું મકાન બળે, ખેતર બળે, જગ્યા બળે, ગામ બળે, શહેર બળે, અને કેટલું બધું બળી જાય એ બને. પણ તણકો બીજો જ કોઈ યોગ હોય, એક દીવો પ્રગટાવવામાં કે એટલામાં ચિનગારી હોય તો એટલો જ યોગ થયો, તો એટલા લિમિટેડ યુઝ, એટલી લિમિટેડ જગ્યામાં જ એનો ઉપયોગ થશે, એટલું જ એનું બળશે, વધારે નહીં બળે. એવી રીતે તણખાને જેવો સંયોગ નિમિત્ત સાંપડે છે તે પ્રમાણે તે ફળ મળે છે. તેમજ જીવનું છે કે ગમે તેટલી કર્મ બાંધવાની શક્તિ છે, અને મિથ્યાત્મની શક્તિ છે, પૂતગલની શક્તિ છે, બધું જ છે, પણ આત્માની અનંતી શક્તિ છે. સત્પુરુષાર્થી એને જેમ કરવું હોય તેમ કરી શકે છે. તેમ અજ્ઞાન પરિણામને વિશે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે, તેમ હજુ અનંતકાળ પણ 14 રાજલોકમાં પ્રદેશે અનંત જન્મ મરણ તે પરિણામથી હજુ સંભવે. નહીં જાગે, નહીં ચેતે, નહીં બોધ લે તો હજુ પણ એ કરશે.
પાંચ પૂતગલ પરાવર્તનની વાત આવે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ભવથી. વળી સૂક્ષ્મ રીતે જુઓ તો બીજા બે ભેદ, સૂક્ષ્મપણે, બાદરપણે. એટલે રખડવામાં તો કોઈ કંઈ પાછી પાની રાખી નથી, કમી રાખી નથી, બાજી રાખી જ નથી ખુલ્લી. ઘણું રખડ્યા, ઘણું પરિભ્રમણ કર્યું છે. એક તલ જેટલી જગ્યા બાકી રાખી નથી તો શું? 5 ખંડમાંય મોઢું ભરાઈ જાય. એક હિન્દુસ્તાનમાં કહે તો મોઢું ભરી જાય. એક ગામ શહેરમાં કહે તોય આપણે થાકી જઈએ કે અરે એક અણુ ઉપર મેં જન્મ લઈ લીધો છે. એક ગામમાં એક જ વખત એમ પણ નહીં, એક પૂતગલ પરમાણુને સ્પર્શી ગયા છીએ. એટલે પરિભ્રમણમાં તો કોઈ કચાશ નથી. હજુ નહીં ચેતીએ તો 14 રાજલોક ખુલ્લા જ છે. પરંતુ જેમ તણખાનો અગ્નિ યોગ હશે તેમ અજ્ઞાનના કર્મ પરિણામની પણ અમુક પ્રકૃતિ છે. એટલે કે એનો પણ કંઈક સ્વભાવ એવો છે, બંધારણ છે કે ક્યારેક એનો પણ પાર આવે. જેમ કે મોહનીય કર્મની જ વાત લીધી છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીય કર્મનું બંધન થાય તો 70 કરોડા સાગરો પમનું થાય, એમ શ્રીજીને કહ્યું છે. તેનો હેતુ સ્પષ્ટ છે કે જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ના થાય. 70ની લિમિટ તો આવીને, સંખ્યાત સમય આવ્યો ને, ગણતરીમાં આવે એવો આવ્યો છે. તો 70 કરોડ, 1 કરોડ ગુણ્યા 1 કરોડ ત્યારે કરોડ કહેવાય. અને એવા 70 અને એટલા પાછા સાગરોપમ. એટલે આપણી દૃષ્ટિએ તો ગણ્યા ગણાય નહીં, વીણાય નહીં, તેટલા બધા છે. છતાં પણ કોક દિવસ પણ આપણો વારો આવશે. 1 લાખ, 1 કરોડ, 1 અબજ અથવા તો અસંખ્યાતનું તમારું નામ છે. આવડા મોટા અનંત આકાશમાં એક તારા તરીકે અસ્તિત્વ છે એમ કહે તો પણ એમ તો થાય ને, એક વારો તો આવ્યો ને, અમને આકાશમાં તો સમાવ્યા ને, ગણવું તો પડ્યું ને. ગમે તેટલી લાંબી પોળી ટ્રેન હોય, ગમે તેટલું લાંબુ પોળું પ્લેન હોય, પણ ક્યાંક તો આપણું નામ કે રિઝર્વેશન કે બુકિંગ કે અસ્તિત્વ છે ને. તો એમ જ છે કે એ પ્રમાણે મોક્ષ થઈ શકે છે. અનંતકાળ રખડતું રહેવું પડે એવું નથી. તેનો હેતુ એટલે તેનું કારણ પ્રયોજન સ્પષ્ટ છે કે જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય તો પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય. પણ એવા મોહનીય કર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે તેવા એક વખતે ઘણા બાંધે એમ ન બને. પાછું એક પૂરું થાય ત્યાં બાંધે, પાછું બીજું પૂરું થાય ત્યાં બાંધે, એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે જ સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતાં ત્રીજું બાંધે, તે નિવૃત્ત થતાં ચોથું, પાંચમું, છઠ્ઠું, એમ સૌ એક મોહનીય કર્મ સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં. કારણ કે જીવને તેટલો અવકાશ નથી. કૃપાળુદેવે શાસ્ત્રોના સાર સમી બધા શાસ્ત્રા પુરુષે તો દળદાર વોલ્યુમ્સ ગ્રંથો લખ્યા છે આ એક સિદ્ધાંત સમજાવવા માટે. એ ભગવાને આપણને એક અડધી લીટીમાં મૂકી દીધું કે જીવને તેટલો અવકાશ નથી, જીવને એટલું ફુરસદ નથી, એટલી નિરાંત નિવૃત્તિ નથી, જીવને એટલો ટાઈમ નથી, જીવને એટલી જગ્યા નથી, જીવને એટલું સ્થાન નથી, જીવની એટલી શક્તિ નથી. આત્મા આથી વધારે કર્મો બાંધે, આથી વધારે લાંબા સમયના દીર્ઘકાળના બાંધે એટલી એનામાં શક્તિ નથી. એટલે આત્મા અનંત શક્તિનો ધણી છે ને, અનંત શક્તિ છે, પણ આ કર્મ બાંધવામાં, ખરાબ કામમાં વધારે એટલી એની શક્તિ નથી. શું કામ? તો કે જે બાંધ્યા છે એ ભોગવવા જવા માટે એને તરત જ એકેન્દ્રિય વગેરે યોનિમાં જન્મ થાય છે. માનો કે મનુષ્ય ભવ અત્યારે એક વખત 70ના બાંધ્યા, પછી 70 કરોડ સાગરોપમ માટે કંઈ મનુષ્ય જ ન થાય, બીજી બધી ગતિ આવે તો એ ગતિમાં પાછો જાય એટલે એને એટલી શક્તિ જ નથી. એટલે કે જેમ નાના જીવ હોય તો વધારે પાપ ન બાંધી શકે, એવી રીતે કેટલાક જીવો વધારે પાપ બાંધી શકતા નથી, વધારે દોષ કરી શકતા નથી. એકેન્દ્રિય વગેરે જીવ છે એ આવી રીતે મોહનીય કર્મ બાંધી શકતું નથી, અથવા એકવાર બાંધે પછી બીજી વાર બાંધતા વિચાર થાય ત્યાં એના કેટલાક કર્મો ખપી જાય છે, ત્યાં વળી પાછા પુણ્ય વધી જાય છે. એમ જે પુણ્ય પાપને કર્મની ગહન રચના છે તે સમજવા જેવી છે કે એટલી એ અપેક્ષાએ આત્માની એટલી શક્તિ જ નથી, એટલો અવકાશ જ નથી, એવો ચાન્સ જ નથી કે એ બાંધી શકે. અને મેઇન તો એટલી શક્તિ જ નથી, એટલે એને કરી શકવાનો જ નથી. 7મી નરક જેટલા કે સાપ જેટલા બાંધી શકે એટલા બીજા ક્ષુદ્ર જીવ છે, ક્ષુલ્લક જીવ છે, નથી બાંધી શકતા. સાપ ત્યાં જઈ શકે છે અને ત્યાંથી આવી શકે છે, બીજા નથી બાંધી શકતા. એવી જ રીતે કેટલાક જીવો માટે બધા નિયમ છે કે તે કેટલીક ગતિના કેટલાક જીવો એ પ્રમાણે કર્મ બાંધી શકતા નથી. એટલે એઝ એ ઓલ અહીંયા લીધું છે કે આત્માને એટલો અવકાશ નથી, ફરી પૂરા થઈને તેટલા બાંધે એટલી ફુરસદ જ નથી, એ કરી શકતો જ નથી. મોહનીય કર્મની એ પ્રકારે સ્થિતિ છે.
અહીંયા આયુષ્ય કર્મની વાત હવે આવે છે. તે પહેલાં આપણે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સમજીએ કે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 ક્રોડાક્રોડ સાગરોપમ છે. નામ અને ગોત્ર કર્મ છે તેની 20 ક્રોડાક્રોડની છે, એટલે કે 20 ક્રોડાક્રોડ સાગરોપમની. નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, અંતરાય એ 4 કર્મની 30 કરોડ સાગરોપમની છે. અને એક બાકી રહી ગયું તે આયુષ્ય કર્મ. એની ક્રોડાક્રોડ આવતી જ નથી, માત્ર વધુમાં વધુ 33 સાગરોપમની સ્થિતિ છે. એટલે ત્યાં આયુષ્ય કર્મ જુદું પડે છે અને એની વાત પછી આપણે લઈએ છીએ. મોહનીય કર્મની વાત આગળ લઈએ કે એની સ્થિતિ 2 પ્રકારે, એક કર્મ સ્વરૂપે રહેનારી અને એક અનુભવ યોગ્ય. તો જે સમયે જે કર્મ બંધાય તે સમયથી આરંભી તેની જેટલી સ્થિતિ બંધાઈ હોય તેના ચરમ સમય પર્યંત તે કર્મ આત્મા સાથે કોઈ પણ કરણ ન લાગે તો ટકી શકે છે, તે રૂપે ટકી શકે છે. ફરીથી કે અત્યારે બેઠા છીએ, જ્યાં પણ કોઈ જીવ છે અને જેવો કર્મનો બંધ લાગે છે એટલે જે ભાવ કરે છે ત્યાં એને સમય, જ્યાં જાય છે ત્યાં એને કર્મ લાગી જાય છે, ભાવ બંધાય છે, એ પ્રમાણે કર્મ બંધાય છે. એટલે ત્યાંથી જ્યાં બેઠો હોય ત્યાં ક્યાંય જવાની જરૂર નથી. તો ત્યાંથી જેટલા સમયનું આપણે કર્મ બાંધ્યું, એટલે કે જેટલી સ્થિતિ બંધાણી, આટલા 1000 વર્ષ, આટલા લાખ, આટલા કરોડ સાગરોપમની જ વાત છે, તો ત્યાં સુધી તેમને તેમ રહે છે. એટલે કે જે ત્યાં સુધી, જ્યાં સુધી ભોગવાય નહીં ત્યાં સુધી એ સ્થિતિ, એનો લાઈફ સ્પાન કયો, ટાઈમ સ્પાન કયો, એટલો રહે છે, એટલો કાળ રહે છે, તેનું નામ સ્થિતિ છે. પણ એમાં એક વસ્તુ મૂકી કે આત્મા સાથે કોઈ પણ કરણ ન લાગે. તો હવે કરણ શું? તો કે કરણ એટલે સાધન, કરણ એટલે ઇન્દ્રિય. અહીંયા કરણ એટલે શું? તો કે કરવું, કરાવવું, અનુમોદવું, એ પણ કરણ કહેવાય. અહીંયા કરણનો અર્થ જુદો છે કે જીવનો સ્પેશિયલ પુરુષાર્થ, એટલે કે શાસ્ત્રીય ભાષામાં જીવનું વીર્ય વિશેષ. એટલે કે જે તે જીવનો પુરુષાર્થ જુદો હોઈ શકે છે, દરેક જીવનો જુદો હોઈ શકે છે. તો કે એને કારણે કોઈક વખત કર્મની સ્થિતિમાં વધઘટ થાય છે, ખાસ કરીને ઘટાડો થાય છે. ઉપશમન કરણ, સંક્રમણ કરણ, અપવર્તન કહીએ, ઉદીર્ણા કહીએ, એ બધા 8 કરણ છે. નિધત્ત કહીએ, નિકાચિત કહીએ. કોઈક વાર વાત આવી છે, કોઈક વાર આવશે. તો કે 8 કરણમાંથી જો કાંઈ ફેરફાર ન થાય તો જે સ્વરૂપે બાંધ્યા તે રૂપે ટકી શકે છે. એટલે કે બીજી રીતે કહીએ તો અબાધાકાળ વગરની જે શ્રેષ્ઠ સ્થિતિ છે તે અનુભવ યોગ્ય છે. આ કઈ એક કહેવાની, આ મોહનીય કર્મ કેવું બાંધ્યું? કર્મ સ્વરૂપે રહેનારું, એટલે જેમ છે તેમ રહ્યું તે. બીજું કેવું? તો કે અનુભવ યોગ્ય, એટલે કેટલીકમાં અબાધાકાળ છે, કેટલીકમાં નથી. હવે અબાધાકાળ શું એ સમજવાનું છે. તો કે જે કર્મની જેટલી ક્રોડાક્રોડ સાગરોપમની સ્થિતિ બાંધી તેટલા 100 વર્ષનો કાળ તે અબાધાકાળ કહેવાય. 70 ક્રોડાક્રોડ સાગરોપમ, તો 70 ગુણ્યા 100 એટલે 7000 વર્ષ, તે મોહનીય કર્મનો અબાધાકાળ કહેવાય. એટલે આ મોહનીય કર્મની વાત ચાલે છે, એટલે મોહનીયની 7000, એટલે 70ની સામે 7000 આવ્યું. 70 કરોડ સાગરોપમ એની સામે 7000 વર્ષ, 20 કરોડ સાગરોપમ તો 2000 વર્ષ, અને 30 કરોડ તો 3000 વર્ષ. હવે 7000 વર્ષ સુધી મોહનીય કર્મ પોતાના ઉદય વડે જીવને કંઈ બાધા પહોંચાડી શકતું નથી. બંધાઈ ગયું તો બંધાઈ ગયું, પણ આપણને કાંઈ કરી શકતું નથી. 7000 વર્ષ સુધી સ્ટોકમાં એમને એમ જેમ છે તેમ ઉદયમાં આવતું નથી, વાવ્યું પણ ઉદયમાં આવ્યું નથી, એટલે કે ઉગતું નથી, ફળ આપતું નથી, આપણને કાંઈ મુશ્કેલી, બાધા, વિઘ્ન કરી શકતું નથી. એટલે એટલો અવકાશ મળ્યો, ત્યાં ચાન્સ મળે છે જીવને, ત્યાં આગળ જવાનો, નીકળી જવાનો, મોક્ષે જવાનો ચાન્સ મળે છે. જો કરી શકીએ તો સત્પુરુષાર્થ છે, બારી ખુલ્લી છે. કર્મ પાતળા પાડી શકે છે અને ક્ષીણ પણ થઈ શકે છે. જીવ ફરવો જોઈએ, એટલે કે મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન, અને એના માટેનો પુરુષાર્થ કરવો જોઈએ. અવળીમાંથી સવડી આવવો જોઈએ તો થઈ શકે છે. એટલે જીવને કંઈ બાધા કરતું નથી. તેટલા સમય સુધી આત્મા તથા સ્વભાવે દલિક રચના કરતો નથી, એટલે કે કર્મના દળ રચતો નથી, કર્મનો લોટ બાંધતો નથી. કર્મના પૂતગલ પરમાણુની એ દલિક રચના કહેવાય, એ બાંધતો નથી, એટલે અબાધાકાળ છે. એટલે તેટલા સમય સુધી આત્મા તથા સ્વભાવે દલિક રચના કરતો નથી, અને જેટલા સ્થાનકમાં દલિક રચના થતી નથી તેને અબાધાકાળ કહેવાય છે. એટલો એરિયા મૂકી દીધો. આખા પાનામાં લખીએ પણ થોડીક જગ્યા બધે મૂકી દઈએ તો એ અબાધાકાળ થયો. ત્યાં દલિક રચના ન કરી, શાહી ન લખી, પેન ન લખી, બોલપેન ન વાપરી, લીટા ન પાડ્યા, લખ્યું નહીં, કાંઈ કર્યું નહીં, જે કોરી સ્પેસ રાખી,
એ કંઈ લખ્યું નહીં, અક્ષર પાડ્યા નહીં. તો એ એવી રીતે કર્મની રચના કરી, જાણે કે આમ બધું બાંધતા હોય, ઢગલા કરતા હોય, ઢગલા પાડતા હોય, અને એમાં કેટલીક જગ્યા બાકી રહી ગઈ. માનો કે ફ્લોરિંગ છે તો અહીંયા ગોળ સિક્કા મૂકે તો બધા ગોળ મૂકો તો વચ્ચે થોડીક સ્પેસ ખાલી રહી જાય, જગ્યા ખાલી રહી જાય. એમ જે છે તેમ અહીંયા અબાધા કાળ કહેવાય. એ દલિત કાળ વિનાની રચના, દલિત વિનાની રચના છે તેને અબાધા કાળ કહેવાય. એટલે શબ્દથી જ સમજાય કે જે બાધા પહોંચાડી શકતું નથી, બાધ કરતું નથી, તે અબાધા કાળ. અને જેટલા સ્થાનકમાં દળની રચના થઈ તેને નિષેક રચના કહેવાય છે. તેનું નામ નિષેક રચના. આ કર્મગ્રંથના અભ્યાસી હોય તેને ખ્યાલ છે, એમાં આ બધા શબ્દો આવે, પારિભાષિક શબ્દો છે. અને આ શબ્દો સમજ્યા વિના કૃપાળદેવે જે મર્મરૂપે વાત મૂકી દીધી હોય એ સમજી શકાતી નથી, માટે આપણે લઈએ છીએ. તો એ અબાધા કાળ અને બીજી નિષેક રચના છે. માનો કે એક મોટા થાળમાં લાડવા ગોઠવીને મૂક્યા, પહેલાં દળ થયું, દળિયા થયા, નાના મોટા લાડવા કર્યા, ગોળ શેકે મૂક્યું, બધું બરાબર. પણ એ ગોળાકારમાં જે કંઈ વચ્ચે જરા જરા સ્પેસ જગ્યા રહી જાય છે, અથવા સાઈડમાં આપણે અડધી જ મૂકીએ તો અડધામાં રાખી દઈએ છીએ, તો એ નિષેક રચના અને પેલી અબાધા કાળ છે. એટલે એક અબાધા કાળ, એક નિષેક રચના. જે સમયે જે કર્મ બંધાય તેના ભાગમાં જે દલિક આવે તે ક્રમશઃ ભોગવાય, તે માટે તેની વ્યવસ્થિત રચના થાય છે. જે સમયથી કર્મ બંધાયું તે સમયથી આરંભી કેટલાક સમયમાં રચના થતી નથી, એટલે વચ્ચે કાળક્ષેપ છે, એ બંધાતું નથી, તેને અબાધા કાળ કહે છે. અને અબાધા કાળ એટલે જ આ દલિક રચના વિનાનો કાળ. અને તેમ થવામાં કારણ શું? તો કે એમ જ છે, એમાં કારણમાં જીવનો સ્વભાવ. એટલે કે આવો એક પરિસ્થિતિ જ આવી છે, આવી સિચ્યુએશન છે, આ લોકસ્થિતિ છે, એટલે કે સ્વભાવગત સ્થિતિ છે કે આમ જ બને. જેમ ભવ્ય અને અભવ્ય જીવ તો હોય જ, અભવ્ય જીવ જન્મથી જ અભવ્ય તરીકે જ ઉત્પાદન થયું એનું, એવી રીતે જ ઉત્પન્ન થવું, એટલે કદી એનો મોક્ષ થશે નહીં. એટલે મોક્ષ જવાના જ નથી, જઈ શકે એવી એનામાં શક્યતા યોગ્યતા છે જ નહીં. છતાં આત્મા છે, અભવ્ય જીવ છે, તેમ એવી રીતે આ સ્વભાવથી જ આવું છે, એટલે આ કારણ છે. એટલે કે નો રીઝન એઝ સચ, વસ્તુ સ્થિતિ આમ છે. ફળ ભોગવવા માટે થયેલી વ્યવસ્થિત દલિક રચના તેને નિષેક રચના કહીએ છીએ. અને આયુષ્ય કર્મ જુદું પડે છે, એની વાત પણ હવે લેવાની છે, એ ત્યાં આગળ જઈએ. મોહનીય પ્રકાર આ સ્થિતિ છે. તેમ આયુષ્ય છે તે આયુષ્ય કર્મની સ્થિતિ જેને એમ કહી છે કે એક જીવ એક દેહમાં વર્તતા તે દેહનું જેટલું આયુષ્ય છે તેટલાના 3 ભાગમાંના 2 ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ્ય જીવ બાંધે, તે પ્રથમ બાંધે નહીં. અને એક ભવમાં આગામી કાળના 2 ભવનું આયુષ્ય બાંધે નહીં, એવી સ્થિતિ છે. એ પણ સમજવા જેવું છે કે આ મોહનીય કર્મ આટલા વખતનું બંધાઈ જાય, પણ આયુષ્ય કર્મ તો કે એનો અબાધા કાળ આવો નથી, એમાં આવી રીતે મૂક્યું નથી. આયુષ્ય કર્મ અપવાદ છે. તો કે ફળ ભોગવવા માટે થયેલી વ્યવસ્થિત રચના તે બરાબર છે, નિષેક રચના, પણ આયુષ્ય કર્મના અબાધા કાળનું પ્રમાણ ચોક્કસ નહીં હોવાથી તેની સ્થિતિ સાથે અબાધા કાળ જોડવામાં આવતો નથી. એટલે જ્ઞાની પુરુષે સમજીને જ એમ કર્યું છે. શું કામ? તો કે 2 સિદ્ધાંત, કે એક તો આયુષ્ય કર્મમાં 2 ભાગ જાય અને 1 ભાગ બાકી રહે, ત્યારે આપણું આયુષ્ય બંધાય છે. માનો કે 90 વર્ષનું આયુષ્ય હોય તો 60 વર્ષ સુધી જીવનું આયુષ્ય બંધાતું જ નથી. 7 કર્મમાં ખતવણી થયા કરે છે. સમય સમયે જીવ કર્મ બાંધે તો એનું સોર્ટ આઉટ તરત જ એકી સાથે 7 કર્મમાં જાય છે. એક જ કર્મ એક જ જગ્યાએ ખાતામાં જાય છે એમ નહીં, પણ 8મું આયુષ્ય કર્મ એ બાકી રહે. એ ઘડી ઘડી એમાં કંઈ બંધાય નહીં, એ તો જીવનમાં એક જ વાર બંધાય. એક દેહમાં એક જ વખત આપણા આવતા ભવનું આયુષ્ય બંધાશે, વારે વારે નહીં. સમય સમયે તો 7 કર્મ જ બાજ્યા કરે, ઝઘડ્યા કરે, એની ખતવણી થયા કરે છે. એક એ સિદ્ધાંત. બીજો કે આપણા 2 ભાગ જાય પછી જ આયુષ્ય બંધાય. એટલે કે 90 વર્ષનું આયુષ્ય હોય તો 60 વર્ષ સુધી મારું આયુષ્ય ન જ બંધાયું હોય આગલા ભવનું. એવી જ રીતે માનો કે 60 વર્ષનું આયુષ્ય છે તો 40 વર્ષના આયુષ્ય જીવ્યા ત્યાં સુધીમાં જે ભાવ કર્યા એમાં બધા કર્મ બંધાયા, આયુષ્ય કર્મ બંધાવાનું બાકી રહ્યું. એટલે કે 2 ભાગ જાય ત્યારે આયુષ્ય બંધાય છે તેમ કેવું છે. બાકી પહેલાં બંધાતું નથી. આપણને એમ હોય બાળક છે અને એનું શું થાય? તો કે બધાને જ નિયમ લાગુ પડે કે આ તો અણસમજમાં ગયા, 18 વર્ષે ગયા, 12 વર્ષે ગયા, તો કે એના 8 વર્ષ સુધી, 12 વર્ષનો કોઈ બાળકનો દેહ છૂટી જાય તો કે એના 12ના 3 ભાગ પાડો, એટલે 8 વર્ષ સુધી એનો આયુષ્ય ન બંધાય હોય, પણ પછી બંધાય. એટલે એક રીતે સારું છે કે પ્રમાણમાં આપણું 2 ભાગ આયુષ્ય, પહેલાં 2 ભાગનું આયુષ્ય કદાચ અણસમજણમાં, અસંસ્કારમાં જતું રહ્યું તો પણ પાછળથી સુધારવાનો સ્કોપ થયો હોય, કંઈક આપણામાં વિચારસરણી ખીલી હોય, કંઈક સંસ્કાર વધ્યા હોય કે આવ્યા હોય, તો આપણને કંઈક સારી ગતિનો ચાન્સ છે એમ પણ અર્થ થાય.
અને બીજું કે હંમેશા એક ભવનું આયુષ્ય બંધાય, વધારે ભવનું આયુષ્ય બંધાય નહીં. આ ભવે આવતા ભવનું એકનું જ બંધાય, એથી વિશેષ બંધાય નહીં. અને આ નિયમમાં પણ એવું છે કે 2 ભાગ આયુષ્ય જાય પછી ભલે બંધાતું હોય, પણ ત્યારે બંધાઈ જ જાય એવું નથી. બંધાય તો બંધાય, ન પણ બંધાય. એટલે કે 2 ભાગ સુધી તો ન જ બંધાય, પણ પછી બંધાય તો બંધાય. જ્ઞાની પુરુષે લટકતી તલવાર રાખી. માનો કે 90 વર્ષનું આયુષ્ય 60 વર્ષે બંધાવાનું હોય તો બંધાય, ન બંધાણું તો કે જે 30 વર્ષ બાકી રહ્યા હવે એ 30 વર્ષના પાછા 2 ભાગ 1 ભાગ એટલે બીજા 20 વર્ષ જાય, એટલે 80 વર્ષ થયા. 60 ને 20 80, ત્યારે બંધાય. ત્યારે પણ બંધાય તો બંધાય, નહીંતર ન પણ બંધાય, બાકી જ રહે. એટલે કે પેલું ફોર્ચ્યુન વ્હીલ આમ ફરતું હોય કે હમણાં અટકે, પણ અટકતા પાછું ક્યાંય જઈને ઊભું રહે. નક્કી નહીં કે ક્યાં એનો પારો અટકશે કે ક્યાં એનું એરો આવશે. એવી જ રીતે બંધાય તો બંધાય, નહીંતર ન બંધાય. એમ 3 ભાગે આયુષ્યના, 9મા ભાગે, 27મે ભાગે અને છેવટ બાકી રહે તો છેલ્લું અંતર મુહૂર્ત, છેલ્લી 48 મિનિટ, છેલ્લી કલાક, છેલ્લી 1 મિનિટ બાકી રહે અને એના 3 ભાગ કરો, છેલ્લે 1 સેકન્ડના 3 ભાગ કરો, જે આપણા જ્ઞાનમાં પણ નથી, ત્યારે પણ બંધાય. એટલે કે છેલ્લી સેકન્ડ સમયે જે જીવ દેહ છૂટી જાય ને શ્વાસોચ્છ્વાસ બંધ થઈ જાય તે વખતે પણ બંધાય. ત્યાં સુધી એ કોરો હોય, ન બાંધ્યું હોય, એ પણ શક્યતા છે. અને આ 2/3 ને 1/3 લોજિક પરથી એમ લાગે છે કે તિથિ પાલન આવ્યું છે જીનાગમમાં, એમ સમજાય છે. વાંચવામાં આવ્યું નથી એટલે 100% કહી શકાતું નથી, પરંતુ એ હોઈ શકે કે જીવ 12 માસ તો બધો ત્યાગ નહીં કરી શકે, પણ દર 3જે દિવસે લીલોતરી ત્યાગ, એટલે તિથિ પાલન એટલે માત્ર એટલું નથી, પણ બ્રહ્મચર્ય પાલન, કેટલાક વિધિ વિધાન નીતિ નિયમ વધારે પાડી શકે તો એ તિથિ પાલન છે. તિથિનો એક અર્થ ઇન્દ્રિય છે કે ઇન્દ્રિયોનું દમન, ઇન્દ્રિયોને પાડી પોષીને મોટી કરવાની નથી, પણ ઇન્દ્રિયનો ત્યાગ એટલે કે ઇન્દ્રિયોનું દમન કરવાનું છે, તો એ તિથિ પાલન. એટલે કે ત્રીજા ભાગે છે એટલે બીજ, 5મ 8મ 11સ 14સ, દર 3જે દિવસે એટલે તિથિ પાલન હોઈ શકે. કે આયુષ્યનું આવું છે તો એ પણ હોય. અહીંયા એક પ્રશ્ન થાય છે, આમાં નથી પણ આપણને થાય છે કે કેટલાક જીવ એવા છે કે એ 2 ભાગ જાય અને 1 ભાગ બાકી રહે ત્યારે આયુષ્ય બાંધતા નથી. તો સિદ્ધાંત તો એમ આવ્યો હતો તો કે અપવાદ કોણ છે, તો કે એમાં પૂર્વકોટી આયુષ્ય હોય, એટલે કે પૂર્વકોટી વર્ષનું આયુષ્ય હોય એવા જીવો આ આયુષ્ય બાંધતા નથી. એટલે કે દેવો અને નારકોના ઘણા દીર્ઘ આયુષ્ય છે, તો એના 2 ભાગ 1 ભાગનું નથી, પણ માત્ર 6 મહિના બાકી રહે છે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. એટલે કે દેવો નારકોને 6 મહિનાનો નિયમ છે કે એના જ્યારે 6 મહિના બાકી રહે ત્યારે બાંધે. અને એને અવધિ જ્ઞાનથી જણાઈ જાય છે કે આ જગ્યાએ જન્મવાનું છે, આવી અશુભ જગ્યાએ, આવી અપવિત્ર જગ્યાએ, આ પૃથ્વી ઉપર તો કેટલી દુર્ગંધ ઉછળે છે, આવું પોલ્યુશન છે, એમાં જઈને જન્મવાનું છે, આટલી સંકળાશમાં રહેવાનું છે. એ 6 મહિનામાં ઉલ્કાપાત મચાવી દે છે, અતિશય આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ચિંતા વગેરે થાય છે અને ન બાંધવાના કર્મ એ બાંધી નાખે છે. જે આખી જિંદગીમાં નથી બાંધ્યા એટલા અશુભ કર્મ એ આર્ત રૌદ્ર ધ્યાનમાં, ભવિષ્યની ચિંતામાં એ ઉપદ્રવે થાય છે અને બાંધી નાખે છે. એટલે પૂર્વકોટી વર્ષના આયુષ્યવાળા દેવો છે, નારકો છે અને કેટલાક યુગલિક મનુષ્યો છે. આપણી નજર સામે અત્યારે આ 5 ખંડમાં નથી, એટલે કે યુગલિયા જ જન્મે તે યુગલિક મનુષ્યો અને એવા તિર્યંચો પણ છે, તે પૂર્વકોટી વર્ષના આયુષ્યવાળા છે, તેને આ નિયમ લાગુ પડતો નથી. એટલે કોઈક શંકા કરે તો અહીંયા એક આ અપવાદ છે, એનો પણ આપણે વાત કરી લઈએ છીએ. જીવને અજ્ઞાન ભાવથી કર્મ સંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણા રૂપ છતાં, અનંત દુઃખને ભવનો હેતુ છતાં પણ જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાદ કરતા સાવ અવકાશ છે. એટલે ભગવાને કહ્યું કે આત્માને એટલો અવકાશ છે, ધેર ઇઝ રૂમ ફોર દેટ, ધેર ઇઝ સ્પેસ ફોર દેટ, અને એનું સ્થાન છે. એટલે કે એ કરી શકે છે, એનામાં શક્તિ છે તો કરી શકે છે, એ પુરુષાર્થ ફોરવી શકે છે, એ જાગવો જોઈએ. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ, તો એ પોતાના પરિણામ ફેરવી શકે છે કે ના એવો ખરાબ નથી, બંધાઈ ગયા તો શું, હવે જોઈ લઈશ, હું કર્મને જોઈ લઈશ. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, એવી જે બધી છે તે અમુક પ્રકાર બાદ કરતા સાવ અવકાશ છે, એમ કહી દીધું છે. એટલે કૃપાળુદેવે હદ કરી છે, પુરુષાર્થની બારી ખુલ્લી છે, શાસ્ત્રની વિધિ વિધાન કે સાક્ષીપૂર્વક કહ્યું છે, જીનેશ્વરની સાક્ષીપૂર્વક કહ્યું છે. આ પ્રકાર જીને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મોક્ષનો અવકાશ કહી કર્મબંધ કહ્યો છે,
તે બાધ એટલે મુશ્કેલી અંતરાય પણ ખરું, વિપત્તિ આપત્તિ કહીએ તે ખરું, અને બાધ એટલે ત્યાં બાધાકાળ અબાધાકાળની વાત આવી તે પણ મૂકી દીધી. એટલે શબ્દો પાસેથી ગજબ કામ લીધું છે કૃપાળુએ. છેલ્લે આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે તે ફરી ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે, અને ક્રમે કરી કે સમાગમે કરી તેનું સાવ સમાધાન થશે. એટલે તમને આટલું વાંચતા વિચારતા સમાધાન થઈ જ જશે. સૌભાગભાઈને લખ્યું છે, આપણને પણ લખીએ છીએ. ક્રમે કરીને નહીં થાય તો પછી તમે શાંતિથી ક્રમથી કડીબદ્ધ રીતે વિચારશો, કર્મગ્રંથનો અભ્યાસ કરશો તો થશે, અથવા તો સમાગમે કરીને તેનું સાવ સમાધાન થશે, એટલે કે પ્રત્યક્ષ સમાગમમાં થશે. છેલ્લો પેરેગ્રાફ કે સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. કામ ત્રણેય લોકમાં ભાગ્યે જ કોઈથી જીતી શકાય છે. તો એની વાત મૂકી કે એ પણ સત્સંગ જેવા સત્સંગથી કામ જેવો કામ પણ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. કામ એટલે એક ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિયનો વિષય ભોગ માત્ર એમ નથી, પણ 5 ઇન્દ્રિયના વિષયો ઈચ્છા બધું જ છે. સર્વજ્ઞાની પુરુષે કામનું જીતવું છે તે અત્યંત દુષ્કર કહ્યું છે તે સાવ સિદ્ધ છે. અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે તેમ તેમ કંઈક કરી પાછું હટતા અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી. જો જાણ્યું હોત તો તેને વિશે સાવ નિરસતા થઈ હોત. એટલે ફરીથી જ્ઞાની પુરુષના વચન, એની આજ્ઞા, એનું ઉપાસન, તો કામ પણ કાંઈ કરી શકતો નથી. કામ નકામનો થઈ જાય છે, એનું અસ્તિત્વ રહેતું નથી. એ જ વિનંતી. આત્મ સ્વરૂપના પ્રણામ. જીણાણાય કુણંતાણં સૌવંપી મોક્ષ કારણં સુંદરપી સબુદ્ધિએ સૌવભવણિબંધણં. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.